ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણા મહાજનવાડી ખાતે વાર્ષિક પરિવાર મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનાબાર, ઉપપ્રમુખ આરપી સોલંકી, જગમાલ નંદાણીયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વર્ષ દરમિયાન થતા સેવાકીય, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને રાષ્ટ્રપ્રેમ જગાડતા પ્રકલ્પો અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપી તેમને શિલ્ડ, સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ સદસ્યો સહપરિવાર ઉપસ્થિત રહે છે, સાથે ભોજન કરે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 5 વર્ષ પૂર્ણ થતા 5મા વર્ષનું વાર્ષિક પરિવાર મિલન સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કાર્યક્રમની શરૂઆત કરી. સ્વાગત ગીત અને પ્રમુખ શ્રી મહાવીર સિંહ જાડેજાના સ્વાગત પ્રવચન બાદ સંસ્થાનો ટૂંકો પરિચય નિશાંત તથા જયેન્દ્ર ઉન્નડકર દ્વારા આપવામાં આવ્યો હતો. ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા પ્રાસંગિક વાતો કરતા આવેલ. ત્યારબાદ બાળકોની વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. કરાટે ચેમ્પિયન બાળકો દ્વારા કરાટેના વિવિધ દાવ અને સ્ટનના કાર્યક્રમ રજૂ થયા, તો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચૂંટણી પર્વના અનુસંધાને ભારતના લોકશાહીનો મુખ્ય મતદાર કે જેના પર છે એવા મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટેનું એક ખૂબ સરસ નાટક આવું મતદાન કરીએ જગમાલ નંદાણીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ કે જે ભારત વિકાસ પરિષદના જયદીપ સોરી અને કારોબારી ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 100 કરતા પણ વધારે વિજેતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ સચિવ દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ સહપરિવાર સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો. કાર્યક્રમના બીજા સેશનમાં રાત્રે 9 વાગ્યે જામજોધપુરની બાળાઓ દ્વારા વર્તમાન સમયમાં સંતાનો અને મા બાપ વચ્ચેના એક વૈચારિક ગેપને લીધે બાળકો, જ્યારે ખાસ કરીને દીકરીઓ લવ જિહાદનો ભોગ બને છે કે ઘર છોડીને ભાગે છે, ત્યારે મા બાપની જે પરિસ્થિતિ થાય છે, મા બાપને જે વેદના થાય છે, તેમનું ચિતાર આપતું એક ખૂબ સરસ નાટક મા બાપની વેદના રજૂ કરવામાં આવ્યું હતું. નાટક સાથે એક ધાર્મિક અને કોમેડી નાટક પણ રજૂ કર્યું હતું. તો સમગ્ર કાર્યક્રમમાં તમામ સભ્યોનો પ્રત્યક્ષ અને પરોક્ષ ખૂબ સારો સહયોગ રહ્યો અને તેમજ છેલ્લા 2 દિવસથી કારોબારી ટીમની જહેમતને અંતે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. નામને આજે નાટક રજૂ કર્યો, શું મતલબ ઉદ્દેશ હતો? મારું નામ દુર્ગેશ પાઠક. આ ભારત વિકાસ પરિષદ આયોજિત મા બાપની વેદના એક આજના સમાજની અંદર અત્યારે જે દીકરીઓનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવા માટે છે. એક મા બાપને થોડીક સમજણ આપવા માટે કે થોડો પણ સમય સંતાનો ઉપર કાઢી અને આગળ જે બાજી ન બગડે એના સુધારા માટે થઈને અમારો એક દીકરીઓ દ્વારા પ્રયત્ન છે. આવી રીતે અનેક જગ્યાએ તમે ક્યાં ક્યાં કરેલા છે, શું છે? 17 વર્ષથી કાર્યક્રમ ચાલુ છે અમારા. જે દીકરીઓ પાછી ઉંમરલાયક થાય, પાછી ચેન્જ થતી રહીએ અને 17 વર્ષથી સતત મહાનુભાવોના સ્ટેજ ઉપર આ દીકરીઓ પ્રોગ્રામ કરી આવી છે. ઠેઠ મહારાષ્ટ્ર સુધી આ દીકરીઓ જઈ આવી છે. અત્યારના મા બાપને તમે શું અપીલ કરવા માગો છો? મા બાપની એક જ વસ્તુ કહેવા માગીશું કે જેટલું ધ્યાન આપણે આપણા પુત્ર ઉપર આપીએ છીએ, કારણ કે ત્યાં તમારો સ્વાર્થ છે, જ્યારે આ સ્વાર્થ વગરની જે દીકરીઓ છે ને એને પણ આગળ વધવા માટે એમની પ્રેરણા આપો, એને સલાહ આપો અને યોગ્ય માર્ગદર્શન આપો, તો દીકરીઓને સમજણ આવશે. થેન્ક યુ. અનિરુદ્ધ સિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.